ચાલા હર હર મહાદેવ. ચાલો હું તમારો ગોપુભાઈ. આજે આપણે ગુજરાતના મહીસાગર જિલ્લાથી અમરનાથ સાયકલ યાત્રાના કમ્પ્લીટ 23 દિવસ થઈ ગયા અને આપણે હાલમાં તો પંજાબમાં છે, તમને ખબર જ હશે. બાકી આ રહી આપણી સાયકલ અને પેલા બે તો આગળ જતા રહ્યા. બાકી અમે છે ને કાલે અહીં રોકાયા હતા. આ જો ગુરુદ્વારા છે અને આ જો શિખર. બાકી અહીંયા પર જો કેટલા બધા એવોર્ડ છે. આ જો એવોર્ડ છે અને આ જો ગુરુદ્વારા, બરાબર. તો આજે અમે અહીં રોકાતા. બાકી આજે હારી ગરમી એકદમ ફૂલ થઈ ગઈ છે, ખબર નહીં. આજે તમે હમણાં પંખા નીચે બેઠેલા તો બી આખું શર્ટ ભીનું થઈ ગયું. બાકી હમણાંના 7:30 થઈ ગયા છે અને હવે અમે અહીંયાથી નીકળીએ. બાકી યાર રહી આપણી સાયકલ. ચાલો ચાલો, એકદમ વાતાવરણ બદલાઈ ગયું. આપણા ગુજરાતી પંજાબમાં આવી જાય ને એટલે ગુજરાતીને પંજાબનું થોડી હવામાન લેવામાં વાર લાગે. એટલે આપણને ગરમી તો જોવો કેટલી બધી થઈ ગઈ. બાકી પંજાબમાં જોવો હવામાન તો જોવો કેટલું મસ્ત ઠંડુ ઠંડુ છે. તો બી ખબર નહીં અમને આટલી બધી ગરમી કઈથી લાગે છે. બાકી અહીંનું વાતાવરણ તો જોવો. હમણાં કમસે કમ અહીંયા હે ને એટલો વરસાદ પડ્યો ને કે પાણી હે ને ચાલતું થઈ ગયું, બરાબર. બાકી આપણે અહીંયા 1 કલાકથી રોકાયેલા કેમ કે વરસાદ પણ ચાલુ હતો અને આ કંઈ પેટ્રોલ પંપ છે. બાકી અહીંયા પર અમે આપણી સાયકલો મૂકી અને હમણાં વરસાદ પડ્યો ને તો અમે સાયકલ ત્યાં અંદર મૂકી દીધેલી, પણ હમણાં પાછી લાવી દીધી કેમ કે હમણાં તાપ નીકળ્યો છે અને આપણા કપડાં પણ થોડા ઘણા ભેના હતા. મતલબ થોડું હવા જેવું હતું એટલે અહીં લાવી દીધું. બાકી પ્રતિકભાઈને, રીતેનભાઈને અને મને, અમે છે ને આ જે પેટ્રોલ પંપવાળા ભાઈ છે ને અમને 3 100 રૂપિયા આપ્યા અને પ્લસ અમરનાથ યાત્રા માટે અમે ત્યાં જશું ને એટલે થોડું મતલબ દાન પણ આપ્યું છે કે ત્યાં જઈને થોડું અમારા માટે દાન કરજો. અને 2 વાર તો ચા પીવડાવી, એક તો વરસાદ પડતો ત્યારે અને હમણાં હવે અહીંયાથી નીકળશે ત્યારે પણ ચા પીવડાવી કેમ કે ચા પીતા વખત તમને ખબર છે મજા આવી ગઈ. બાકી ચાલો ભૈયા જય બોલે. બાકી આ ભાઈનો ખુદનો પેટ્રોલ પંપ હતો ને તો અમે અહીંયા હે ને પેટ્રોલ પંપનો એક્સપિરિયન્સ પણ લીધો. આપણા તો મેં મહીસાગરમાં તો નહીં લીધો, પણ અહીંયા આવીને પેટ્રોલ પંપનો એક્સપિરિયન્સ લીધો કે પેટ્રોલ પંપ કેવી રીતે ભરવાનું. અહીંયા બટન પણ મેં દાબ્યા, પછી પેટ્રોલ પણ ભર્યું. બાકી ચાલો તમને પણ બતાવીએ કે પેટ્રોલ પંપ હું કેવી રીતે ભરું, બરાબર. ચાલો આ બાઈક છે અને આપણે અમે પેટ્રોલ ભરીએ કેમ કે આપણે પંજાબમાં આવી અને આ ભાઈ મળી ગયા. આ ભાઈ મને કહે કે તમને હું પેટ્રોલ ભરતા આવડાવું, બરાબર. ભાઈ કેવી રીતે બટન દાબવાનું? AMT 00 एक बार 10 बार करो. हाँ बार अब उल्टा ચાલો આજે આપણે શીખી લીધું પેટ્રોલ કેવી રીતે ભરવાનું. સારું, ચાલો ભાઈ, થેન્ક યુ થોડો અનુભવ આપવા માટે. भैया शुक्रिया थोड़ा अनुभव देने के लिए. चलो बाकी चलो અહીંયા પેટ્રોલ પંપનો બહુ સારો અનુભવ થયો આજે. આપણે મહીસાગર જિલ્લામાં તો મેં ક્યારે પેટ્રોલ નહોતું ભર્યું, પણ આજે મેં બહુ બધી ગાડીઓનું પેટ્રોલ ભર્યું, પણ એમાંથી થોડોક વિડીયો બનાવીને તમને બતાવ્યું, બરાબર. બાકી ચાલો હવે નીકળીએ. અને અહીંયાનું જો બધી પાણી, હમણાં વરસાદ બહુ પડ્યો, જો પાણી થઈ ગયું છે, બરાબર. ચલો આપણો અગલો મુકામ માટે નીકળીએ હવે મહાદેવ. ચાલો આપણે કમસે કમ
4-5 કિલોમીટર જેવું કાપ્યું પહેલાં પેટ્રોલ પંપથી. બાકી અમને મીઠાઈની દુકાન મળી ગઈ તો ઊભા રહેલા, કેમ કે તમને ખબર છે મને ગળપણ ખાવાનું બહુ બધું મન થાય, એટલે આપણે મીઠાઈ ખાવા માટે ઊભા રહી ગયેલા પેડા, બરાબર. બાકી ખાઈએ, ખબર નહીં કેવો સ્વાદ છે. પ્રતિકભાઈ લો મીઠાઈ, જોઈએ કેવો સ્વાદ લાગે છે. બાકી આજે જો પેડા ખાવાનું બહુ મન થાય. ઓહો, એક નંબર પેડા છે, એક નંબર. જો બાકી બીજા બધા પણ છે, પણ અમે છે ને આ મોંઘા લીધા કેમ કે આ છે ને મસ્ત કાજુ બદામ વાળા છે એટલે. બાકી ચલો મસ્ત ખાઈએ. અને આગળ હજુ તમે પડીકાને એવું કંઈ નાસ્તો પણ નહીં કર્યો, આગળ ગમે તે નાસ્તો કરીએ, જોઈએ કોઈ ગુરુદ્વારા મળી જાય ત્યાં પણ આપણે જમી લેશું. બાકી હમણાં તો આપણે પેડા ખાઈ લઈએ. બાકી યાર ચાલો, આપણે જો આ રોડ પરથી જતા હતા અને આ ભાઈ હોટલવાળે અમે છે ને સાયકલો અહીં ઊભી રાખી અને અમને બોલાયા, અને રીતેનભાઈ અમારા આગળ જતા રહેલા તો અમને એમને ફોન કરીને પાછા બોલાયા. બાકી આ ભાઈ અમને છે ને ચાય અને નાસ્તો આપે છે, તમે જઈએ. બાકી ચલો, આ ભાઈ કહેતા હતા કે તમે ચા નાસ્તો કરીને જાઓ, તો જુઓ આપણે ચા તો બહુ ભાવે, તમને ખબર છે. અને આ સાથે શું છે પ્રતિકા? ઢોસા છે, બરાબર. તો ચાલો મસ્ત જમીએ. બાકી રીતેનભાઈ આગળ જતા રહેલા તે પાછા આવે છે અને આપણે મસ્ત ઢોસા અને ચાય ખાઈ લઈએ, અરે ચા પી લઈએ એમ. હર હર મહાદેવ ભૈયા. દેખો ભાઈએ બિસ્કિટ અને કોલ્ડ ડ્રિંક પણ આપી છે અને એક મતલબ નાસ્તો આપ્યો છે વાટમાં, મતલબ કે રસ્તામાં ખાવા કામ લાગશે આપણા માટે. ચાલો આપણી સાયકલો અહીં મસ્ત ઊભી કરી અને આ ભાઈ સાથે ફોટો ખેંચવાનો છે, તો ચાલો એક ફોટો પણ ખેંચી લઈએ. યાર ચાલો કમ્પ્લીટ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આપણે છે ને ગુરુદ્વારામાં આવી ગયા છે. બાકી અહીંયા અમે રસ્તા પર ચાલતા હતા કેટલા. બાકી યાર ચાલો હમણાંના કમ્પ્લીટ જો 10:30 થવા કરે છે, મતલબ 11 વાગવામાં ખાલી 10 જ મિનિટની વાર છે. બાકી અમે અહીં રસ્તા પર ચાલતા હતા ને તમને ગુરુદ્વારા જોવા મળી ગયો એટલે અમે અહીં આવી ગયા છે, બરાબર. બાકી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને હમણાં અહીંયા જ અમે જમેલું. બાકી આ જો ગુરુદ્વારા આ શિખર દેખાય છે, બરાબર. બાકી અમારા ડોક્યુમેન્ટ બધા અમને કાગળિયા આવ્યા, આધાર કાર્ડ આપી અને આજે અમે રોકાયા છે. બાકી અમે અહીં મતલબ જે આ ગુરુદ્વારામાં જમવાનું તો મળતું, પણ અમે છે ને ત્યાં આગળ બહુ બધું મતલબ ખાઈ લીધેલું, ફ્રૂટ ખાધેલા, કેરીઓ ને બહુ જ ખાધેલું, એટલે અમને ભૂખ જેવું નહીં. બાકી બિસ્કિટ ને એવું તો છે એટલે અમે અત્યારે ખાઈ લઈએ. બાકી નાહી તો એને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે અમે જે જગ્યા પર રોકાયા છે ને એ જો કંઈક આવો છે ગુરુદ્વારા. જેવી રીતે પંજાબમાં એન્ટ્રી કરીને તે આપણે ગુરુદ્વારા મળી જાય એટલે બહુ શાંતિ છે, બરાબર. બાકી ચલો આપણે આવી જગ્યા પર રોકાયા છે, આ ગુરુદ્વારા છે, બરાબર. આપણી સાયકલો પણ અંદર લાવી દીધી. બાકી અત્યારના જો કમ્પ્લીટ 10 મિનિટની વાર છે, બરાબર. અમારી બધાની સાયકલ આવી રહી અને અહીં અમારે આજે સુવાનું છે. બાકી કપડાં ધોઈને અમે જો તમને એવું લાગતું હશે ને કે અમે કપડાં કઈ ધોઈએ છીએ, તો અમે કપડાં ધોઈને સૂકવી દઈએ અને કદાચ સવારે ભીના હોય ને તો અમે સાયકલ ઉપર બાંધી દઈએ કપડાં, બરાબર. બાકી કંઈ નહીં, આપણે મસ્ત બેઠા છીએ અને અત્યારે પેલા ભાઈએ જે આપણને બિસ્કિટ આપેલા ને એ બિસ્કિટનો આજે ઉપયોગ કરી લઈએ, બરાબર. લો પ્રતિકભાઈ તોડો બિસ્કિટ, મસ્ત તૂટી ફૂટીવાળા બિસ્કિટ છે. તો આપણે સૂકો નાસ્તો થઈ જાય ને એટલે ચલો આપણે બિસ્કિટ ખાઈ લઈએ. અને અહીંયા પર અમારા રીતેનભાઈ, પ્રતિકભાઈ હુતા હી, રીતેનભાઈ પણ હુવા કરી અને આ જો કંઈક આવો પણ નાસ્તો છે. તમને ટેસ્ટ બતાડીએ કેવું લાગે છે, બરાબર. બાકી ચાલો આપણે થોડુંક હાથમાં લઈ લીધું એન્ડ આ જો આપણા કપડાં સૂક્યા. બાકી આવી જગ્યા પર આપણે સૂવાનું છે. આ રહી આપણી સાયકલો, બરાબર. તો ચાલો તમને ખાલી આજનો
તમને આજનો બ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર બતાવજો, બરાબર. અને બસ કમેન્ટમાં ખાલી હર હર મહાદેવ લખજો, અમને બહુ સારું લાગશે. અને આવા જ બ્લોગ જોવા માટે હવે મતલબ તમને તો ખબર છે કે આપણે ડેલી 8 વાગે બ્લોગ આવી જ જાય છે, એટલે તમારે 8 વાગે તૈયાર રહેવાનું આપણો બ્લોગ જોવા માટે, બરાબર. બાકી કમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને તમે કયાથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ કરજો. તમે કયા ગામથી, આપણો કયો મતલબ મહીસાગર જિલ્લામાં તમે કયા ગામથી કે તમે કયા જિલ્લાથી જોઈ રહ્યા છો કમેન્ટ જરૂર કરજો. બાકી કંઈ નહીં, હર હર મહાદેવ, ટેક કેર, ગુડ નાઇટ, બાય બાય. હું પહેલાં ખાઈ લો.